નમસ્કાર મિત્રો કેજરીવાલ રિટર્ન અને કરપડાપટમાં એક તરફ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ પૂરો થશે અને બીજી તરફ રાજુ કરપડા એક્ટિવ થશે, એક પછી એક સભાઓ ગજવશે। 23 તારીખ બાદ શું નવા જૂની થઈ શકે છે? 23 ફેબ્રુઆરી બાદ શું કોઈ નિર્ણય રાજુ કરપડા લઈ શકે છે? કોંગ્રેસમાં જોડાશે કે પછી ભાજપમાં? અલગ અલગ પોલિટિકલ પાર્ટીના નેતાઓ શું સંકલનમાં છે? કોઈ પાર્ટીમાં જોડાશે તો શરત શું હશે? એ પાર્ટીમાં જોડાય એ પહેલા કયા કાર્યક્રમ આપી શકે છે? આ તમામ બાબતે વિસ્તારથી વાત કરું તો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે અને ગુજરાત પ્રવાસે હશે એ દરમિયાન રાજુ કરપડા કઈ નવા જૂની કરશે? આ સવાલ છેલ્લા લાંબા સમયથી હતો કે 22 તારીખે એક સમૂહ લગ્નનું આયોજન છે અને આ 22 તારીખે રાજુ કરપડા શું કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાશે? જવાબ છે ના। કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં 22 તારીખે રાજુ કરપડા નથી જોડાવાના અને હજુ હમણાં થોડા દિવસમાં જોડાવાના હોય તેવા પણ કોઈ વાવડ નથી। અરવિંદ કેજરીવાલ રાજુ સોલંકી દ્વારા જે સર્વ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આવી રહ્યા છે ને ત્યારબાદ વલભીપુર પણ જશે, પરંતુ ત્યારબાદ તેઓ દિલ્હી રિટર્ન થશે અથવા ગુજરાત પ્રવાસ તેનો પૂરો થશે। પરંતુ રાજુ કરપડા આજ 22 તારીખ પછી એટલે 23 તારીખથી પોતાની સભાઓ શરૂ કરી રહ્યા છે, શ્રી ગણેશ કરી રહ્યા છે। મૂળીમાં એમની સભા છે અને ત્યારબાદ એક પછી એક એટલે કે સુરેન્દ્રનગરના 10 તાલુકા આવી જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે બાદ તેઓ નિર્ણય પર પહોંચશે કે ભાજપમાં જવું કે કોંગ્રેસમાં જવું। વાત એ છે કે તેઓ 22 તારીખ પછી સભાઓ કરવાના છે, કેટલી સભાઓ કરશે એ વાત સીધી છે। ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે? આજની તારીખે કોંગ્રેસના લોકો તેની સાથે ખૂબ જોડાયેલા છે। તમે જુઓ કે પાલભાઈ આંબલિયાએ બેઠક કરી, ત્યારબાદ કરશનદાસ બાપુ ભાદરકા પણ મળ્યા, ત્યારબાદ હમણાં લાલજીભાઈ પણ મળ્યા, અમિત ચાવડાની પણ વાત સામે આવી। એટલે કે કોંગ્રેસના નેતાઓ મહેનત કરી રહ્યા છે, તો અટકે છે ક્યાં? ચાલો, કોંગ્રેસના નેતાઓ તૈયાર છે, આવો વધામણા કરીએ, પરંતુ ક્યાં અટકે છે? એક વાત એ છે કે દિલ્હી દરબારથી પૂરેપૂરી લીલી ઝંડી મળે, રાહુલ ગાંધીની ટીમ પોતે રસ લે અને ખરા અર્થમાં ખુલ્લું મેદાન મળે અને તમામ શરતોનું, એટલે કે તમે જુઓ કે અલગ અલગ નેતાઓ જે તે પાર્ટી પસંદ કરી લેતા હોય છે, પરંતુ ત્યારબાદ તેને એમાં ઘણા અવરોધ પણ આવતા હોય છે અને ત્યારબાદ ફરિયાદ કરે તો કહેવામાં આવતું હોય છે કે તમે જે તે સમયે આ બાબતે વાત કેમ ન કરી। એટલે કે રાજુ કરપડા ભવિષ્યને લઈ શું વિચારી રહ્યા છે એને લઈને કોંગ્રેસ તેને ખુલ્લી છૂટ આપશે કે નહીં? દિલ્હીથી તેને પૂરેપૂરા પરવાનગી સાથે છોડવા માટે કહેવામાં આવશે કે નહીં? એ તમામ બાબતને લઈને કામ કહેવાય છે કે થોડું અટકેલું છે। બીજી વાત એ છે કે લાલજીભાઈ સેવાદળ સાથે પણ જોડાયેલા છે અને દિલ્હી દરબારમાં પણ એમના ખૂબ સારા સંબંધો છે, એટલે મધ્યસ્થી બનીને કામ કરી રહ્યા છે। પરંતુ એક વાત 100%ની છે કે તમામ શરત મૂકવામાં આવશે, તમામ વાત મૂકવામાં આવશે, કારણ કે ખેડૂતોનો વર્ગ જોડાયેલો છે અને આ વર્ગને સાથે લઈને ચાલવાનું છે। પછી આર્થિક રીતે કોંગ્રેસને મદદ કરવી પડે તો પણ ભલે, કોંગ્રેસે સંગઠનમાં પણ રાજુ કરપડા ખોવાઈ ન જાય તે ધ્યાનમાં રાખવું પડે તો પણ ભલે, અને 27માં પણ રાજુ કરપડા પછી ટિકિટ વગર આમથી તેમ ફરતા હોય, બીજાનો પ્રચાર કરતા હોય, તે વાત પણ ન થાય, તેનું પણ યાદ રાખવું પડશે। એટલે કે એક વાત એ છે કે કોંગ્રેસમાં થોડું ઘણું અટકેલું છે, જો એ પૂરું થાય તો તેઓ કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે। પણ તેમની વાત હતી કે ખેડૂત સંમેલન, ખેડૂત સભા કરવામાં આવશે, તો મોટાભાગના તાલુકામાં સભા થશે અને આજની તારીખે પણ તેમની પાસે એવા 70,000 જેટલા લોકો, ખેડૂતોનું બળ છે કે તેઓ તેમના સુધી માહિતી પહોંચાડે અને ત્યારબાદ તેઓ ભેગા થઈ શકે છે। તેમની ગ્રામ સભાઓ છે, અલગ અલગ ગ્રામ સમિતિઓ છે અલગ અલગ ગામડાઓમાં, એને તમામ ગામડાની સમિતિઓના લોકો હાજર રહેશે। જો મૂળી તાલુકામાં હોય તો એમાં આવતા ગામડાઓની સમિતિના લોકો હાજર રહેશે, તેમની સાથે વાત કરવામાં આવશે। ભાજપવાળા ખેડૂતો હોય તો એ ભાજપની વાત કરે, કોંગ્રેસવાળા ખેડૂતો હોય તો બની શકે કોંગ્રેસમાં આવવાનું કહે, અને આમ આદમી પાર્ટીના ખેડૂત તો મને લાગે છે કંઈ કહેશે જ નહીં, કારણ કે હવે તો એમનાથી રાજીનામું આપી દીધું છે। એટલે એવા ખેડૂત કે જે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી તેમની સાથે પણ વાત કરવામાં આવશે અને જો ખેડૂતો કહેશે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ તો પછી ભાજપમાં પણ જોડાઈ શકે છે, આ પણ શક્યતાઓ છે। નેતાઓ સામાન્ય રીતે કોઈ એક પક્ષ છોડે અને બીજા પક્ષમાં જવાનું હોય તો કહેતા હોય છે કે ભાઈ તેમના અનુયાયીઓ કહેશે તે પ્રમાણે તેઓ કામ કરશે, ખેડૂતો કહેશે, જો ખેડૂત એના સાથે હોય તો એમ કહે કે ખેડૂતો કહે તેમ કામ કરીશું, પણ અંતે તો તે નક્કી કરતા હોય છે। આ વાત સાચી છે, 100% સાચી છે। લોકો કહે પણ એને નક્કી કરેલું હોય કે મારે જે તે પક્ષમાં જોડાવું છે તો એ પછી એ જ પક્ષમાં જોડાય। આ તો એક ફોર્માલિટી હોય, એક પ્રક્રિયા હોય કે એમને મળવું છે, વાતચીત કરવી છે અને 2 વે કોમ્યુનિકેશન થાય, સંવાદ થાય
અને પોતાની વાત જો એમને કોંગ્રેસમાં જોડાવવું હશે તો એ ખેડૂતો વચ્ચે એ જ કહેશે કે કોંગ્રેસમાં આ માટે જોડાવવું છે, કોંગ્રેસે આવું કર્યું, ફલાણું ઠીકનું બધું. જો ભાજપમાં જોડાવવું હશે તો ભાજપના ગુણગાન અને ભાજપમાં જોડાવવાનું જ છે, બસ એ લોકોને કઈ રીતે મનાવી શકાય એ વાત મૂકવામાં આવશે. આ પ્રકારનું નેતાઓ કરતા હોય છે. રાજુ કરપડા જો કદાચ અલગ વર્તન કરે અને એ લોકો કહે એમ ખરા અર્થમાં કરે તો પછી અલગ વાત છે. બીજી વાત એ છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પણ તેમને જોવાની છે. 22માં તેઓ બીજા નંબરે રહ્યા. ચોટીલા વિધાનસભામાં લોકોએ તેમના પર ખૂબ વિશ્વાસ કર્યો અને ત્યારબાદ પણ તેઓ નાસીપાસ થયા હોય, તેમણે મૂકી દીધું હોય તેવું પણ નથી. તેઓ ચોટીલામાં લડતા રહ્યા અને કડદા આંદોલન જેવું ખૂબ મોટું આંદોલન પણ કર્યું. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેઓ ગયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી લેખિત ના આપ્યું ત્યાં સુધી ત્યાં રહ્યા. ત્યારબાદ તેમની અટકાયત થઈ, ફરી હળદળ આવ્યા. આ બધા વચ્ચે ઘણા સ્ટેટમેન્ટ તેમના પણ ચર્ચામાં છે. એક સ્ટેટમેન્ટ તેમનું તેવું છે કે પોલીસે ઉતાવળ કરી, ભારતીય જનતા પાર્ટીનો આમાં કશો વાંક નથી. જે હળદળની ઘટના બની એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે ખેડૂતો માટે કે આવું કેમ રાજુભાઈ બોલ્યા. રાજુભાઈએ તો એ પણ કહ્યું છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પરવાનગી લેખિતમાં એ લોકો આપતા નહોતા, ત્યારબાદ તેઓ ત્યાં ધરના પર બેઠા એ પણ પાર્ટીએ કહ્યું. અને હળદળ પહોંચ્યા પરવાનગી વગર સભા કરવા એ પણ પાર્ટીએ કહ્યું. આ પણ ખૂબ મોટી વાત. તો એમનું પોતાનું શું આંદોલન અને એમનું પોતાનું જે વ્યક્તિત્વ બહાર આવ્યું હતું કે ખૂબ હિંમતવાન નેતા છે, ખૂબ હિંમતથી ખેડૂતોનો સાથ આપે છે. ભારતીય જનતા પાર્ટી કંઈ પણ કરે પણ તેઓ અડગ રહે છે. એ બધી વાત શું પાણીમાં વહી ગઈ? આ પણ એક સવાલ છે. રાજુભાઈ કરપડા જેલથી આવ્યા બાદ ઘણા બદલાયેલા પણ જોવા મળે છે. એમની વાત એક છે કે ખેડૂતો માટે સારું થશે તો એ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. તો પછી વિચારધારાનું શું કોંગ્રેસ રાજુ કરપડાને લઈને આવે છે, એમને સાથે રાખે છે, ખુલ્લી છૂટ આપે છે, પરંતુ જે તે સમયે ભારતીય જનતા પાર્ટી એમની માગ પૂરી કરી દે તો શું એ સમયે ફરી વંડી ટપીને ભાજપમાં જઈ શકે? આ પણ એક સવાલ છે. બીજી વાત એ છે કે કોંગ્રેસને યુવા નેતાઓની જરૂર છે. કોંગ્રેસને એવા લોકોની જરૂર છે કે જેઓ સામેવાળા શ્રોતા હોય તેના મગજમાં વાત ઉતારી શકે, ગળે વાત ઉતારી શકે, કહી શકે, સમજાવી શકે, ખેડૂતોને સાથે રાખી શકે. આજની તારીખે સૌરાષ્ટ્રમાં ફક્ત એક જ ધારાસભ્ય છે કોંગ્રેસ પાસે, વિમલ ચુડાસમા, અને આમ આદમી પાર્ટી ભયંકર મહેનત કરી રહી છે. આ વચ્ચે જો સારા ચહેરા કોંગ્રેસ સાથે રાખે તો સૌરાષ્ટ્રમાં મજબૂત થઈ શકે છે ને એની અસર કોઈ એક વિધાનસભામાં પડે તેવું નથી. તેની અસર સૌરાષ્ટ્રની મોટાભાગની ખેડૂત વિધાનસભામાં પડે જો તમે ખેડૂત નેતાઓને સાથે રાખો તો. બીજી વાત એ છે કે પાલભાઈ આંબલિયા સાથે ભૂતકાળમાં કામ કરેલું છે તો એક ટીમ બને. અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ ઈચ્છી રહ્યા છે કે યુવાનો આવે, યુવાનો કોંગ્રેસમાં આગળ વધે, સારા પદ પર બેસે. તો પછી રાજુ કરપડા આવશે તો પછી એમની વાત પ્રમાણે કોંગ્રેસમાં યુવા નેતા તરીકે વધુ એક નેતાનો ઉમેરો થશે અને કોંગ્રેસ મજબૂત થઈ શકે છે. અને સૌરાષ્ટ્રમાં જો પછી કોઈ આંદોલન કરવાનું હોય, કાર્યક્રમ આપવાના હોય તો પછી એમના ભરોસે તેઓ મૂકી શકે છે. કારણ કે એક પછી એક મોટા નેતાઓ, પાલભાઈ છે, રાજુ કરપડા છે, એમ 2-4 નેતા સારા થઈ જાય સૌરાષ્ટ્રમાં એટલે પછી એક સારા આંદોલન પણ ચાલી શકે. તો આ બધી વાતો છે અને આવનાર દિવસમાં અમુક જે બાબતો હશે તેની ઉપરથી પરવાનગી મળે, દિલ્હી દરબારથી જરૂરી વાત કરવામાં આવે ત્યારબાદ તેઓ જોડાઈ શકે છે. ખેડૂતો સાથેની વાત એક પ્રક્રિયા પણ હોઈ શકે અને કદાચ એક ખરા અર્થમાં રાજુ કરપડા લોકનેતાની જેમ વર્તન કરતા હોય અને ખેડૂતો જે નિર્ણય લે ત્યારબાદ આગળ વધવા ઈચ્છતા હોય તેવું પણ બની શકે. અને જોડાય કઈ પાર્ટીમાં એ તો આવનાર દિવસ ખબર પડશે. આપ ગુજરાત તક જોતા રહો. આપનો અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારી રહ્યા છો? ધન્યવાદ.